વિધર્મી યુવકે પોતાની ઓળખ છુપાવી મહિલા સાથે લગ્ન કરી લીધું અને ત્યારબાદ મહિલાને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા માટે દબાણ કરતા સમગ્ર મામલો બાપોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે। પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડીસીપી પન્ના મોમાએ જણાવ્યું હતું કે મુસ્લિમ યુવકે એક મહિલાને પોતાનું નામ મનોજ સોની તરીકે ઓળખ આપી હતી અને હકીકતમાં તેનું નામ મોહસિન ખાન અયુબ પઠાણ છે। પોતે રેલવેમાં ફિટરમેન તરીકે નોકરી કરે છે। એ વ્યક્તિ બેનની જોડે કેટરિંગના કામ સંદર્ભે બેનના કોન્ટેક્ટમાં આવ્યો હતો અને પોતાની હિન્દુ તરીકે ઓળખ આપી હતી। બેનના જ્યારે ડિવોર્સ થયેલા હતા અને બેન સાથે તેણે હિન્દુ વિધિ વિધાન મુજબ લગ્ન કર્યા હતા। વર્ષ 2022થી એ લોકોએ લગ્ન કરી બાપોદ વિસ્તારમાં જોડે રહેતા હતા। બેને જાન્યુઆરી મહિનામાં 14મી તારીખે ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર મુસ્લિમ છે, હિન્દુ નથી। ત્યારે બેને પ્રતિકાર કર્યો હતો। ત્યારે એ વ્યક્તિએ બેન સાથે મારઝૂડ પણ શરૂ કરી હતી। બંને બાળકોને મારી નાખવાની પણ ધમકી આપી હતી। બહેને અને બાળકને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું હતું અને પરેશાન પણ કર્યા હતા, જેથી કંટાળીને બેને હિંમત દાખવીને પોલીસ મથકે આવ્યા હતા, જેથી બેનની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આરોપીની પણ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મારી જોડે બનાવ એ બન્યો છે કે મારી સાથે જેને મેરેજ કર્યા છે મનોજ નામે હિન્દુ બનીને આવીને મારી સાથે મેરેજ કર્યા એ છે મોમેડન। અને પછી મને ખબર પડ્યા પછી એને ખબર પડી કે મને ખબર પડી ગઈ છે અને પછી મારઝોડ ચાલુ કરી દીધી અને પછી મને મૂકીને જતો રહ્યો। એનો ગુનો નોંધાવાય છે। મારા છોકરાઓ સાથે પણ મારઝોડ કરે, મને પણ જેમ ફાવે તેમ। સ્ટાર્ટિંગમાં બહુ સારો હતો, પછી મને ખબર પડી ગઈ ને પછી એમને ખબર પડી કે મને ખબર પડી છે તો પછી એમને મારી જોડે મારઝોડ ને એવું બધું ચાલુ કરી દીધું। મારા છોકરાઓ સાથે પણ એવું, મારી જોડે પણ એવું। પછી બહુ સહન કર્યું। પછી આ તો એના ઘરે જતો રહ્યો તો હવે મેં કીધું કેસ કરવા જાઉં છું તો એની બૈરી જોડે મળીને મને ધમકી આલે છે મારી નાખવાની। તો પછી સાહેબ મારા છોકરા છે નાના, એ તાંદલજામાં રહે છે, નુરજા પાર્કમાં B100 ઘર નંબર છે અને એની સરકારી જોબ છે રેલવેમાં 50,000ની સેલેરી છે। તો પણ આ કામ કરે છે ઇવેન્ટનું। આ માણસ એક નંબરનો અયાસ માણસ છે, છોકરીઓને ફસાવે છે કે મારી સરકારી જોબ છે, આમ છે તેમ છે। પછી એક છૂટી જાય એટલે બીજી છૂટી જાય એટલે ત્રીજી, એવું છે। આવી કેટલી છોકરીઓને, ઘણી બધી છોકરીઓને ફસાવી છે એને। પોલીસ સ્ટેશનમાં રહેતા એક મહિલાને એક મુસ્લિમ યુવકે પોતાનું નામ મનોજ સોની તરીકે ઓળખાણ આપેલી હતી, જે હકીકત એ વ્યક્તિનું નામ મોહસિન અયુબ ખાન પઠાણ છે અને પોતે રેલવેમાં ફિટરમેન તરીકે નોકરી કરે છે। એ વ્યક્તિ આ બેનની જોડે કેટરિંગના કામ સંબંધે કોન્ટેક્ટમાં આવેલો હતો અને પોતાને મનોજ સોની તરીકે ઓળખ આપી અને બેન જ્યારે ડિવોર્સ થયેલા હતા તો એ બેનની સાથે એણે હિન્દુ વિધિ મુજબ લગ્ન પણ કર્યા। સને 2022થી એ લોકોએ લગ્ન કરી અને બાપોદ વિસ્તારમાં જોડે રહેતા હતા। બેનને જાન્યુઆરી મહિનાની 14મી તારીખે ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર તો મુસ્લિમ છે અને હિન્દુ નથી। ત્યારે બેને પ્રતિકાર કર્યો તો એ વ્યક્તિએ બેનને મારઝૂડ કરવાનું શરૂ કરી। એમના બાળકોને પણ કીધું કે એને મારી નાખશે અને બેનને અને બાળકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ખૂબ દબાણ કરવામાં આવ્યું અને એમને પરેશાન પણ કરવામાં આવ્યા। જેથી કંટાળી અને હિંમત એકત્ર કરી અને બેન પોલીસ સ્ટેશન આવેલા અને એમની બેનની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને સાથોસાથ આરોપીને પણ અટક કરી લેવામાં આવેલો છે। આ વ્યક્તિએ બેનનું શારીરિક અને આર્થિક શોષણ પણ કરેલું છે। બેનને ઉજ્જવલ ફાઇનાન્સમાંથી બેનના નામે લોન લીધેલી છે 90,000ની, જેના અને તેમજ TVS વિક્ટર પણ લીધેલું છે, જેના હપ્તા બેન પોતે ભરે છે। ઉપરાંત 1 લાખ રૂપિયા પણ બેનની જોડે તેણે લીધેલા છે। આમ આ વ્યક્તિએ પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુની ઓળખ આપી અને બેનની સાથે લગ્ન કરેલા છે અને જે રેલવેમાં સરકારી નોકરી કરે છે, જેને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આવી અન્ય મહિલાઓ માટે આપણે શું સંદેશ આપશો? આ બાબતે હું જરૂર એવું કહીશ કે જેની સાથે પણ તમે લગ્ન કરો અથવા તો કોઈ પણ રીતે તમે જોડાવા માંગતા હો તો તમે ચોક્કસપણે એની જે કંઈ ઓળખ છે એની પૂરી ખાતરી કરીને જ તમે એની સાથે આગળ વધો, કારણ કે આવા ઘણા બધા કિસ્સા બનતા હોય છે। અને આ જ વ્યક્તિએ જ્યારે એની ઓળખ આપી તેણે એવું કીધેલું હતું કે મારા ઘરમાં કોઈ જ નથી અને હું એકલો જ રહું છું અને બેને વધારે તપાસ નહોતી કરી। બેન ડિવોર્સી હતા એટલે કદાચ એમને વધારે તપાસ કરવાનું વ્યાજબી નહીં લાગ્યું હોય, પરંતુ આ બાબતે કોઈએ પણ હવે પછી આ એક આપણા માટે એક એવો કિસ્સો આપણી સામે આવ્યો છે કે જેમાં અંધવિશ્વાસ ન મૂકી અને તેમજ પૂરી ખાતરી કરીને જ પછી આપણે આગળ વધવું જોઈએ।